હલો એવરીવન, આજે હું તમને ઝટપટ બની જાય એવી વ્રતમાં ખાઈ શકાય અને બહુ જ ટેસ્ટી ક્રિસ્પી એવા નાસ્તાની રેસીપી બતાવીશ કે જેના માટે ન તો તમારે સાબુદાણાને પલાળવા પડશે અને સૌથી ખાસ વાત એ છે કે તમે આ નાસ્તાની તૈયારી પહેલેથી પણ કરીને રાખી શકો છો। આ રેસીપીને બનાવવી પણ ઘણી જ મજેદાર છે। જોતજોતામાં ક્યારે બની જશે એનો તમને ખ્યાલ પણ નહીં આવે અને લાંબા સમય સુધી તમે એને સ્ટોર પણ કરી શકો છો અને આ નાસ્તો બહુ જ ઓછી સામગ્રીમાંથી બનીને તૈયાર થઈ જાય છે। તો ચલો વ્રતની ટેસ્ટી ક્રિસ્પી અને સિમ્પલ રેસીપી બનાવવાનું શરૂ કરીએ। ક્રિસ્પી અને વ્રતના નગેટ્સ બનાવવા માટે સૌથી પહેલાં આપણે એનો લોટ તૈયાર કરી લઈશું। એના માટે ગ્રાઇન્ડર જારમાં 1 કપ મોરૈયો લેશું અને એની સાથે 1/4 કપ સાબુદાણા લેશું અને એને આપણે ગ્રાઇન્ડ કરી લેશું અને એનો પાવડર રેડી કરવાનો છે। તમારા ગ્રાઇન્ડર જારમાં જેટલો ફાઇન પાવડર થઈ શકે એટલો કરો। તો જો આ ગ્રાઇન્ડ થઈને રેડી થઈ ગયો છે, હું તમને બતાવી દઉં આ ટાઈપનો પાવડર રેડી થશે। અહીંયા મેં 3 બટેટાને બોઇલ કરીને લીધા છે, એની સ્કિનને રિમૂવ કરી નાખી છે। એને સારી રીતે મેશ કરી લો અથવા ગ્રેટરથી ગ્રેટ કરી લો। મેં એને ઝીણી ખમણીથી ગ્રેટ કરી લીધા છે। બટેટા સરસ રીતે ગ્રેટ થઈ ગયા છે। હવે એને એક પ્લેટમાં ટ્રાન્સફર કરી લઈએ। હવે એમાં જશે 2 ટેબલસ્પૂન લીલા મરચાં અને આદુની પેસ્ટ, અડધી નાની ચમચી ચીલી ફ્લેક્સ નાખવા એ ટોટલી ઓપ્શનલ છે। અડધી નાની ચમચી કાચું જીરું લેશું અને સ્વાદના પ્રમાણે મીઠું એડ કરશું। મીઠાની જગ્યાએ સિંધાલોણ પણ તમે લઈ શકો છો અને કોથમીરના પત્તા એડ કરશું। લાસ્ટમાં આપણે જે પાવડર કે લોટ બનાવીને રાખ્યો હતો એ એડ કરશું। બધો જ એકી સાથે નથી નાખવાનો, બટેટા જેટલું મોઇસ્ચર એબ્ઝોર્બ કરે એ પ્રમાણે પાવડરને એડ કરો। 1 ટેબલસ્પૂન શેકેલા મગફળીનો પાવડર લેશું। બધી જ વસ્તુઓને સરસ રીતે મિક્સ કરવાની છે। અહીંયા મેં જે પણ ચીજો લીધી છે એમાંથી તમે ફાસ્ટિંગમાં કોઈ પણ ચીજ ના ખાતા હોય તો તમે સ્કીપ કરી લો। બટેટામાં જેટલું પણ મોઇસ્ચર રહ્યું હોય એ પ્રમાણે લોટને એડ કરતા જશું, એટલે થોડો થોડો લોટ નાખીને જ બાંધશું। એકી સાથે બધો જ પાવડર ના નાખવો, એને હાથેથી મસળીને લોટ બાંધવાનો છે। આપણે અહીંયા પાણીનો બિલકુલ ઉપયોગ નથી કર્યો, તો આપણો લોટ બાંધીને અહીંયા આગળ તૈયાર થઈ ગયો છે। મારે અહીંયા 1 કપ લોટમાંથી 1 ટેબલસ્પૂન જેટલો લોટ બચી ગયો છે। હવે એને કવર કરી અને 5 થી 7 મિનિટ માટે સાઈડ પર કરી લેશું। લોટ જ્યાં સુધી રેસ્ટ લઈ રહ્યો છે ત્યાં સુધીમાં આપણે નગેટ્સની સાથે ખાવા માટે એક સ્પાઇસી અને ચટપટી ચટણી રેડી કરી લઈએ। એના માટે મેં અહીંયા 6 થી 7 કાશ્મીરી લાલ મરચાંને ગરમ પાણીમાં 1 કલાક પહેલાં પલાળીને રાખી મૂક્યા હતા। મેં એના સીડ્સને રિમૂવ કરી નાખ્યા છે। તમે આ મરચાંની જગ્યાએ કાશ્મીરી લાલ મરચાંનો પાવડર પણ લઈ શકો છો અને એની સાથે નાખશું સ્વાદના પ્રમાણે મીઠું, 1 ટેબલસ્પૂન મગફળીનો પાવડર। તો મગફળીનો પાવડર એડ કરવાથી ટેક્સચર બહુ સરસ મળશે અને 3 ટેબલસ્પૂન ખાટું દહીં એડ કર્યું છે। અડધી ચમચી જીરું નાખશું અને હવે એને પાણી વગર ગ્રાઇન્ડ કરી લેશું। તો આ જો આપણી ચટણી બનીને રેડી થઈ ગઈ છે। તમે એનો કલર અને ટેક્સચર જોઈ શકો છો, એકદમ સ્પાઇસી અને ચટપટી ચટણી બનીને તૈયાર થઈ ગઈ છે। તો હવે જઈએ લોટની તરફ। લોટે પણ 5 મિનિટનો રેસ્ટ લઈ લીધો છે। એને એકવાર ફરીથી મસળી લેશું અને એમાંથી થોડો પોર્શન લઈ લેશું। એને ચોપિંગ બોર્ડ પર અથવા તો ફ્લેટ સરફેસ પર સિલિન્ડ્રિકલ શેપ આપી દેશું અને નાઇફની હેલ્પથી તમારે જેટલી પણ સાઇઝના નગેટ્સ બનાવવા હોય એ માપથી કટ લગાવી લો। થોડી એને ઓર ફિનિશિંગ આપી દઈએ તો આ રીતે આંગળીથી ફેરવી લેશું તો એની જે કિનારી છે એ સ્મૂથ થઈ જશે। તો આ શેપ જોવામાં પણ સરસ લાગશે। આમાંથી તમે રિંગ શેપ, સર્કલ, વડાનો શેપ તમે તમારા આઈડિયા પણ લગાવી શકો છો અને ઘણા બધા પ્રકારના શેપ આપી શકો છો। તો લોટમાંથી મેં બધા જ નગેટ્સ બનાવી લીધા છે। તો હવે નગેટ્સ ફ્રાય કરવા માટે રેડી છે। ફ્રાય કરવા માટે મેં તેલને ગરમ કરવા માટે મૂકી દીધું છે। તેલને સરસ રીતે આકરું ગરમ કરવાનું છે। હવે આપણે એક એક કરીને નગેટ્સને ફ્રાય કરવા માટે છોડી દઈશું। તમે ચાહો તો 1 ચમચામાં જ બધા નગેટ્સને મૂકી અને એને ફ્રાય કરવા માટે છોડી શકો છો। એ એકબીજા સાથે બિલકુલ પણ ચીપકશે નહીં। હવે ગેસની ફ્લેમને મીડિયમ કરી લેશું। એની ઉપર બબલ્સ પણ વધારે દેખાય છે તો પહેલાં એને સેટ થવા દઈશું। 1 થી 2 મિનિટ પછી બબલ્સ પણ ઓછા થઈ જશે તો ચમચીથી એને ચલાવશું। હજી એને મીડિયમ ફ્લેમ પર કૂક કરશું, કારણ કે આપણે જે પણ ચીજો લીધી છે વધારે એમાં કાચી વસ્તુઓ છે। તો સાબુદાણા અને મોરૈયાના પાવડરને કૂક થવા દઈશું। 3 થી 4 મિનિટ થઈ ગઈ છે। સરસ રીતે અંદર સુધી ફ્રાય થઈ ગયા છે અને ક્રિસ્પી થઈ ગયા છે। ગોલ્ડન લેયર્સ પણ આવી ગઈ છે। તો તમે જુઓ એકદમ ગોલ્ડન કલર આવી ગયો છે। એક પણ નગેટ્સ ફાટ્યા પણ નથી, બિલકુલ પોતાના શેપમાં પરફેક્ટ છે। એને ઓઇલી પણ નથી બન્યા।
તો હવે એને એક પ્લેટમાં નીકાળી લેશું. એવી જ રીતે બીજા બેચને પણ ફ્રાય કરવા માટે મૂકી દેશું. સેમ વેથી એને પણ ફ્રાય કરી લીધા છે. તો આ જુઓ બીજો બેચ પણ રેડી થઈ ગયો છે. આ નગેટ્સ જોવામાં પણ બહુ સરસ લાગે છે અને પ્રેઝન્ટેબલ રેસીપી હોય છે. એને કોઈ પણ પાર્ટી કે ફંક્શનમાં એઝ અ સ્ટાર્ટર તમે સર્વ કરી શકો છો. એક નગેટ્સને હું તોડીને પણ તમને બતાવું છું કેટલે ક્રિસ્પી બન્યા છે. એને તોડીએ છીએ તો તે અંદરથી એકદમ ખોખલી છે, મતલબ કે સરસ રીતે ફ્રાય થઈ ગઈ છે. તો તમે પણ જલ્દીથી કિચનમાં જાઓ અને દર વખતે એકની એક ફાસ્ટની આઈટમ ખાઈને કંટાળી ગયા હોય તો આ નવી રેસીપીને જરૂરથી ટ્રાય કરો. તમારા ફેમિલીમાં બધાને બહુ જ પસંદ આવશે. અગર તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ વિડીયોને લાઇક કરો, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ના ભૂલો. મળીશ પાછી નવા એક વિડીયો સાથે. ત્યાં સુધી ટેક કેર એન્ડ થેન્ક્સ ફોર વોચિંગ.